નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસત્તી અને આપ નિહાળી રહ્યા છો હમદીબી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સરસ્વતી વિદ્યા મંદિર શાળામાં બપોરે ક્લાસરૂમમાં આગ લાગી જતા આ ઘટનાને લઈને આજુબાજુના લોકોએ આગને કાબૂમાં લીધી હતી। જોકે શાળા છૂટ્યા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના થતા અટકી હતી। ગડખોલ ગામના પુષ્પ વાટિકા રહેણાંક વિસ્તારમાં આવેલ સરસ્વતી વિદ્યા મંદિરના અંગ્રેજી માધ્યમના પ્રાઇમરી વિભાગના શાળાની 2 મજલી ઇમારતના નીચેના વર્ગખંડમાં એકાએક આગ ફાટી નીકળતા નાસભાગ મચી હતી। સદનસીબે આ શાળામાં અભ્યાસ કરતા અંદાજે 400 જેટલા પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતા બાળકો છૂટી ગયા બાદ અંદાજે 2:30 વાગ્યાના સમયગાળામાં નીચેના વર્ગખંડમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી। ગણતરીના સમયમાં આગ નીચેના અન્ય વર્ગખંડમાં પ્રસરી જવા પામી હતી। વર્ગખંડમાં કેટલીક લાકડાની બેન્ચીસો ઉપરાંત ક્લાસબોર્ડ સહિત વખરીઓ બળીને ખાક થઈ જવા પામી હતી। સદનસીબે શાળા છૂટ્યા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી હતી। એક તરફ ગડખોલ ગામના રહેણાંક વિસ્તારમાં સાંકડી ગલીઓ હોય આગ બુઝાવવામાં આવેલ નોટિફાઈડ ફાયર બ્રિગેડનું ફાયર ટેન્ડર શાળા નજીક પહોંચી શક્યું નહોતું। જોકે સ્થાનિકોએ શાળામાં લગાવવામાં આવેલ ફાયર સિસ્ટમ તેમજ પાણીનો વ્યાપક છંટકાવ કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે શાળા છૂટ્યા બાદ આગ લાગી હતી અને વર્ગખંડમાં કોઈ જ વિદ્યાર્થી નહીં હતા। શાળાની બાજુમાં આવેલ માધ્યમિક વિભાગમાં આવતીકાલથી રાબેતા મુજબ પ્રાથમિક વિભાગના વર્ગોનું शिक्षण कार्य यथावत चालू रखवामां आवशे। मैं संदीप फोगाट, प्रिंसिपल ऑफ सरस्वती स्कूल। आज लगभग 2 बजे के आसपास हमारे स्कूल में शायद शॉर्ट सर्किट होने की वजह से आग लग गई। बच्चे वहाँ पर नहीं थे। लगभग हमारी उस बिल्डिंग में 400 बच्चे बैठते हैं, लेकिन छुट्टी के बाद ये सब कुछ हुआ। और हमारे स्कूल में जो सिस्टम है फायर ब्रिगेड वाला, वो हमने इनबिल्ट कर रखा था। उसकी वजह से जब तक फायर ब्रिगेड पहुँची हमने आग को कंट्रोल में कर लिया था। कुछ 10-12 चेयर और थोड़ा सा फर्नीचर का सामान जला है, बाकी जान माल की हानि नहीं हुई है। फायर नहीं पहुंचने की वजह यह है कि रास्ता जो है वो छोटा है और वहां से वो मुड़ नहीं पाई और कुछ ऐसे व्हीकल्स रास्ते में खड़े थे, जिसकी वजह से फायर ब्रिगेड वाले वहां तक अपनी उसको गाड़ी को नहीं लेकर आ पाए। ભરૂચમાં જ અકસ્માતની 2 ઘટનામાં બે હાઈવે ટ્રક વચ્ચે કાર આવી જતા કારનો ખુરદો બોલી ગયો હતો। જ્યારે બીજી ઘટના હાઈવે ઉપર ટ્રકનું ટાયર ફાટતા બેકાબુ ટ્રક લક્ઝરી બસ સાથે ધડાકાભેર અથડાતા બસ બ્રિજના પિલર સાથે અથડાઈ હતી, જેને લઈને મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો હતો। ભરૂચમાં આજે અકસ્માતના 2 બનાવ બન્યા હતા, જેમાં પ્રથમ બનાવમાં રેલવે સ્ટેશનથી નંદેલાવને જોડતા માર્ગ ઉપર રેલવે ફાટક પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 ટ્રક વચ્ચે ઇનોવા કારનો ભૂક્કો બોલી ગયો। સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ રેલવે ફાટક પાસે ડમ્પરે ચાલકે ટ્રક અચાનક રિવર્સ લેતા પાછળ રહેલ ઇનોવા કાર સાથે અકસ્માત સર્જ્યો હતો, તો 2 ટ્રકો વચ્ચે કારનો ભૂક્કો બોલી ગયો હતો। સદનસીબે કાર ચાલકનો અકસ્માત આ બાદ બચાવ થયો છે। માત્ર ઉલ્લેખનીય છે કે નંદેલાવ માર્ગ ઉપરથી રોજબરોજ રેલવે ગોદીમાંથી અનેક ડમ્પરોમાં માલ સપ્લાય થાય છે। ભારે વાહન વ્યવહારમાંથી પસાર થનાર વાહન ચાલકોમાં હંમેશા ભયનો માહોલ રહે છે। આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને તેઓએ ઓવરલોડેડ ડમ્પરો સામે આરટીઓ તથા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। તો બીજા બનાવમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર લુવારા પાટિયા પાસે વડોદરાથી સુરત તરફ જતા લેન પર ટ્રકનો ટાયર ફાટતા ટ્રક બેકાબુ બની હતી, જેમાં ટ્રક આગળ ચાલતી લક્ઝરી બસ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો। ટ્રકના અથડાયા બાદ લક્ઝરી બસ નવનિર્માણ પામી રહેલ બ્રિજના પિલર સાથે અથડાતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા। સદનસીબે બંને અકસ્માતમાં જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી, પરંતુ વાહનોને નુકસાન થયું હતું। ભરૂચમાં ઐતિહાસિક ભાતીલડ મેળા એવા છડી નોમ અને મેઘરાજાના મેળાની પૂર્ણાહુતિ થઈ હતી। મેઘરાજાની વિસર્જન યાત્રામાં હજારો લોકો જોડાયા હતા। ભરૂચની આગવી સાંસ્કૃતિક ઓળખ એવા છડી મેઘરાજાના ઉત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી છે। પરંપરા મુજબ મેઘરાજાની વિસર્જન શોભાયાત્રા શ્રદ્ધાળુઓના સાગર વચ્ચે નીકળી હતી। ભરૂચમાં સોમવારે ભોય અને ખારવા સમાજની છડીઓના મિલનની સાથે મેઘરાજાના વિસર્જન યાત્રા પણ નીકળી હતી। સોનેરી શણગાર સાથે મેઘરાજાની સવારી સોનેરી મહેલ ખાતે આવી ત્યારે વઢામણા લેવા માટે મહેરામણ ઉમટી પડ્યો હતો। દિવાસાની આગળની રાત્રે ભોય સમાજના યુવાનોએ માટીમાંથી મેઘરાજાની પ્રતિમા બનાવી હતી। મેઘરાજાના વિસર્જનની સાથે ભરૂચમાં 4 દિવસીય ભાતીગળ મેળો પણ સમાપ્ત થયો છે। ભરૂચના પોતિકા કહી શકાય તેવા પર્વો અને ઉત્સવોની ઉજવણીમાં વરસાદી વિઘ્ન છતાં ભક્તોની શ્રદ્ધામાં કોઈ ઓટ જોવા મળી નથી। 4 દિવસ સુધી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું। આ તરફ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ વિભાગે પણ પ્રશંસનીય કામગીરી કરી હતી। ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાની ગાંધીનગરના સ્ટેટ યુનિટેન્સ શાખામાં તેઓની બદલી થઈ છે, જ્યારે નવા એસપી તરીકે બનાસકાંઠાના અક્ષયરાજ મકવાણાની નિમણૂક કરવામાં આવી છે।
ગુજરાત સરકારના ગૃહ વિભાગે ઓગસ્ટ મહિનાના મધ્યમાં 105 આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશ જાહેર કર્યા છે. સોમવારે રાત્રે બદલીની યાદી બહાર પાડવામાં આવી હતી. આ બદલીઓમાં ભરૂચના એસપી મયુર ચાવડાનો સમાવેશ થાય છે. તેમને ગાંધીનગર ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મયુર ચાવડાએ છેલ્લા 2 વર્ષથી ભરૂચ જિલ્લાના પોલીસ વડા તરીકે ફરજ બજાવી હતી. ત્યારે હવે બનાસકાંઠાના એસપી અક્ષય રાજ મકવાણાને ભરૂચના નવા પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક આપવામાં આવી છે. ભરૂચ ઔદ્યોગિક અને સંવેદનશીલ જિલ્લો હોવાથી તેમની કામગીરી મહત્વપૂર્ણ રહેશે. ખાસ કરીને ભરૂચમાં પાછલા મહિનાઓમાં જે પ્રકારે ચોરી, ડ્રગ્સ, હત્યા જેવા ગંભીર બનાવો સામે આવી રહ્યા છે તે જોતા જિલ્લામાં ક્રાઇમ ઘટાડવા નવા એસપી કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું. અંકલેશ્વર હાઈવે પર પાનોલી ઓવરબ્રિજ પાસે રોડ ક્રોસ કરતા રાહદારીને ટ્રકે અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચતા રાહદારીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 ઉપર આજે વહેલી સવારે પાનોલી ઓવરબ્રિજ નજીક રોડ ક્રોસ કરી રહેલા એક રાહદારીને પૂર ઝડપે આવતી ટ્રકે અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે રાહદારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત અંગે પાનોલી પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. હાલ મૃતક વ્યક્તિની ઓળખ થઈ નથી. પોલીસે અકસ્માત સર્જી વાહન ઘટના સ્થળે મૂકી ફરાર થઈ જનાર ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વર તાલુકા સેવા સદનમાંથી 21 લાખ ઉપરાંતના સીસાની ચોરીની ઘટનામાં પોલીસે કાપોદ્રા ગામેથી વધુ એક આરોપીને ઝડપી લીધો હતો. અંકલેશ્વર તાલુકા સેવા સદનમાંથી સીસાની ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને કાપોદ્રા ગામ વિસ્તારમાંથી પોલીસે ધરપકડ કરી હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે આરોપી ગુલફાન મોહમ્મદ સલીમ શાહ કાપોદ્રા ગામની સનવેલી સોસાયટી વિસ્તારમાં હોવાની માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. ત્યારબાદ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. ગત 24 ઓક્ટોબર 2024ના રોજ રાજ્યવેરા અધિકારી સાગબારા મોબાઈલ સ્ક્વોડે હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન એક ટ્રક રોક્યો હતો. આ ટ્રકને જીએસટી કાયદાની કલમ 130 હેઠળ ડિટેન કરીને અંકલેશ્વર તાલુકા સેવા સદનના પરિસરમાં મૂકવામાં આવ્યો હતો. આ ટ્રકમાંથી ₹21.95 લાખની કિંમતના સીસાની ચોરી થઈ હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આ કેસમાં તપાસ આગળ ધપાવી રહી હતી.
અંકલેશ્વર સર્વોદય વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરીરના દુખાવાના નિદાન માટે 9 દિવસીય મેગ્નેટિક થેરેપીના કેમ્પનું આયોજન કર્યું છે. અંકલેશ્વરના સર્વોદય વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટે આંબોલી રોડ ઉપર શરીરના દુખાવા અને રોગોના નિદાન માટે વિશેષ 9 દિવસીય હેલ્થ અવેરનેસ કેમ્પનું આયોજન કર્યું છે. 9 દિવસ સુધી ચાલનારા આ વિનામૂલ્યે કેમ્પમાં નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓને મેગ્નેટિક ઉપકરણની મદદથી લોહીનું પરિભ્રમણ તેમજ સ્નાયુના દુખાવા અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવી હતી. સર્વોદય વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા છે. કેમ્પ દરમિયાન ટ્રસ્ટના બખતિયાર પટેલ સહિત હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજન થકી સામાન્ય લોકોને આરોગ્યલક્ષી સેવાઓનો લાભ મળશે. આજ રોજ સર્વોદય વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી 9 દિવસ ફ્રી થેરાપી ચેકઅપનું આયોજન કરવામાં આવેલ છે, જેનો સમય સવારે 9:30 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી છે. હું અંકલેશ્વરની તમામ જનતાને જાહેર આમંત્રણ આપું છું કે આ થેરાપીનો લાભ લઈ વધારેમાં વધારે લાભ લઈ શકે. સર્વોદય સ્ટાર એવન્યુ સોસાયટી જે વાલિયાની વટારિયા સુગર ફેક્ટરીમાં કમ્પાઉન્ડમાં શંકાસ્પદ ઝેરી કચરાનો નિકાલ કરતા ગુજરાત પોલીસ એન્ડ કંટ્રોલ બોર્ડની ટીમે તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર વાલિયા તાલુકામાં આવેલ વાવરૂ જગ્યા ઉપર હેઝાર્ડ વેસ્ટ ખાલી કરવાનું નેટવર્ક ભૂતકાળમાં સામે આવ્યું છે. ત્યારે વાલિયાની વટારિયા સુગર ફેક્ટરીના કમ્પાઉન્ડમાં શંકાસ્પદ હેઝાર્ડ વેસ્ટ નિકાલમાં આવ્યું હોવાની વાત વહેતી થતા ખેડૂત સભાસદોએ આ અંગે જીપીસીબીમાં જાણ કરતા જીપીસીબીની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી અને સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સફેદ કલર જેવા વેસ્ટને પગલે ખેડૂતો પણ નુકસાનીની ભીતિ સેવી રહ્યા છે. ભરૂચમાં આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ફોટોગ્રાફરે બાઇક રેલી યોજી હતી. દર વર્ષે 19 ઓગસ્ટને વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસનું ખૂબ મહત્વ વધી ગયું છે. એક સમય હતો જ્યારે જૂજ લોકો પાસે કેમેરા હતા, પણ હવે દરેક માણસના હાથમાં કેમેરા છે. જ્યારે કેમેરા ખૂબ ઓછા લોકોના હાથમાં હતા ત્યારે માત્ર ખાસ પળ જ કેપ્ચર કરવા માટે થતા હતા, પણ હવે ખૂબ પરિવર્તન આવી ગયું છે. લોકો પળોના આનંદ ઓછા લે છે, તેનાથી વધારે ફોટો કેપ્ચર કરે છે. આ કહેવું ખોટું નહીં હશે કે કેમેરાની જગ્યા મોબાઈલે લઈ લીધી છે, પણ આ દિવસને ઉજવવાના પાછળ ઉદ્દેશ્ય છે દુનિયાભરના ફોટોગ્રાફર્સને પ્રોત્સાહિત કરવાનો છે. સન 1893માં ફ્રાન્સમાં ડાગોરોટાઇપ પ્રક્રિયા શરૂ કરાઈ. તેને દુનિયાની પ્રથમ ફોટોગ્રાફી પ્રક્રિયા ગણાય છે. આ પ્રક્રિયાનો આવિષ્કાર 2 મિત્રોએ મળીને કર્યો હતો. તેનો આવિષ્કાર લુઈસ ડોગર અને જોસેફ નાઇસફોરે કર્યું હતું. બંને ફ્રાન્સમાં રહેતા હતા. લુઈસ અને જોસેફે 19 ઓગસ્ટ 1939ને ડાગોરોટાઇપ પ્રક્રિયાના આવિષ્કારની જાહેરાત કરી અને પછી પેટેન્ટ પણ મેળવ્યો. અને આ દિવસને યાદ કરતા 19 ઓગસ્ટને વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે ભરૂચના ફોટોગ્રાફરોએ આજના સમયમાં ભલે મોબાઈલ ફોન દ્વારા લોકો ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરતા થયા છે, જેના કારણે પરંપરાગત ફોટોગ્રાફી વ્યવસાય ઉપર આંશિક અસર જોવા મળી રહી છે. તેમ છતાં ફોટોગ્રાફી માત્ર રોજગાર નહીં પરંતુ એક સર્જનાત્મક કળા છે, એવો સંદેશ આપતી આ બાઇક રેલી જાડેશ્વરના સાંઈ મંદિરથી પ્રારંભ થઈને નીલકંઠ ઉપવન સુધી યોજવામાં આવી હતી, જેમાં ભરૂચ શહેર સહિત અંકલેશ્વર, હાંસોટ, જંબુસર, ઝઘડિયા અને અન્ય તાલુકાના વ્યવસાયિક ફોટોગ્રાફર જોડાયા હતા. મારું નામ દીક્ષિત પટેલ છે અને ભરૂચ ફોટો વિડીયો એસોસિએશન દ્વારા આજ રોજ 19 ઓગસ્ટ એટલે વર્લ્ડ ફોટોગ્રાફી ડે તરીકે ઉજવવામાં આવે છે. અમે લોકો છેલ્લા 11 વર્ષથી આ વર્લ્ડ ફોટોગ્રાફી ડેની ઉજવણી કરતા આવ્યા છીએ અને અમારી સાથે ભરૂચ જિલ્લાના જેમ કે અંકલેશ્વર, દહેજ, જંબુસર, આમોદ આવી રીતના દરેક આજુબાજુના ગામમાંથી અને ગામડાઓમાં નાના ગામડાઓમાંથી અમારી સાથે ફોટોગ્રાફરો જોડાયેલા છે. અને આ દિવસે સમગ્ર ફોટોગ્રાફરો રેલીની અંદર આયોજન કરીએ છીએ અને એની અંદર સમગ્ર ફોટોગ્રાફરો ભાગ લેતા હોય છે. તો સૌથી પહેલા તો બધા ફોટોગ્રાફરોનો ખૂબ ખૂબ આભાર માનું છું ભરૂચ ફોટો વિડીયો કમિટી તરફથી. અને બીજા કે અમે લોકો દર 11 વર્ષથી લગભગ ભરૂચની અંદર જ એક નાની ટ્રેનિંગ પણ અમે લોકો ભરૂચની અંદર આ ફોટોગ્રાફરોને આપતા હોઈએ છીએ. તો એની અંદર બી બધા જ ફોટોગ્રાફરો ખૂબ સાથ અને સહકાર અમને લોકોને આપે છે. એ બદલ સૌ ફોટોગ્રાફર મિત્રોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. હાલની અંદર જે મોબાઈલ યુગ આવી ગયો છે તેમાં ફોટોગ્રાફી પર કેટલી અસર પડી છે અને વિડીયોગ્રાફી પર કેટલી અસર પડી છે? હા, મોબાઈલ યુગ આવી ગયો છે, એની અંદર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પર અસર થઈ છે. પણ ફોટોગ્રાફી એક કળા છે, એક માઇન્ડ ગેમ છે જે મોબાઈલની અંદર અને એની અંદર એ શક્ય નથી. પણ જે ફોટોગ્રાફરો અત્યારે અહીંયા જેટલા બી ફોટોગ્રાફર અમારી સાથે હોય છે એ દરેક ફોટોગ્રાફરની એક પ્રોફેશનલ ફોટોગ્રાફી તરીકેની એક છાપ ઊભી થયેલી હોય છે. એટલે
કોઈ બી ડિવાઇસ નવા આવતા હોય એમાં થોડી ઘણી અસર થતી હોય છે, પણ જે રિયલ ટાઈમ હોતા હોય, રિયલ વસ્તુ હોતી હોય, રિયલ ઇવેન્ટ થતી હોય ત્યારે એ જગ્યાએ મોબાઈલ ફોટોગ્રાફી કે મોબાઈલથી વિડીયોગ્રાફી કરવી એ શક્ય હોતી નથી. એ પણ અમે એ બાબતે પણ અમે લોકોએ ધ્યાન રાખીએ છીએ અને આના બાબતે પણ અમે લોકો આના વિશે બી ટ્રેનિંગનો અમે પ્રોગ્રામ કરતા રહીએ છીએ. આમોદ નગરપાલિકામાં સફાઈ કામદારોનું શોષણ થતું હોવાના આરોપ સાથે આજે સમસ્ત વાલ્મીકી સમાજે અધિકાર યાત્રા યોજી પાલિકાના અધિકારીઓને મળી રજૂઆત કરી હતી. સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત દ્વારા ભરૂચના આમોદમાં અધિકાર યાત્રા યોજાઈ હતી. આ અધિકાર યાત્રા આમોદ નગરપાલિકા કચેરી ખાતે પહોંચતા સફાઈ કામદાર ભાઈઓ બહેનોએ નગરપાલિકા શાસકો વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. આમોદ પાલિકા સભાખંડમાં મુખ્ય અધિકારી પંકજ નાયક અને પાલિકા પ્રમુખ જલ્પા પટેલ સાથે વાલ્મીકી સમાજ સાથે શોષણ અને અન્યાયને લગતા પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી, જેમાં કેટલાક પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય અધિકારી અને પ્રમુખે મૌખિક બાંહેધરી આપી હતી. નગરપાલિકા સભાખંડમાં સમસ્ત વાલ્મીકી સમાજના પ્રદેશ પ્રમુખ જીતુ બારૈયા, ગુજરાત પ્રદેશ પ્રવક્તા મનહર રાઠોડ, કારોબારી ચેરમેન હરીશ મૈડા, મધ્ય ગુજરાતના મહામંત્રી ગોપાલ સોલંકી સહિત આમોદનગરના વાલ્મીકી સમાજના આગેવાનો અને સફાઈ કામદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. ચીફ ઓફિસર શ્રી અને પ્રમુખ શ્રી સાથે બેઠક કરતા અમારા સફાઈ કામદારનો એક પ્રશ્ન હતો, એક લઘુત્તમ વેતનનો હતો, તો એ આવનારી સામાન્ય સભામાં તે પ્રશ્નનો નિકાલ કરવામાં આવશે. અને બીજો પ્રશ્ન એક રજાનો હતો કે જે રવિવાર અડધો ટકની રજા હતી અને જે બુધવારમાં, આ બે રજામાં પગાર કપાત કરવામાં નહીં આવે. 30 રોજ 30 દિવસ ભરવાના આવે છે, 31 દિવસ. તો આ બંને રજાના જો પગાર જે કામદાર કામ કરશે તેમાં કપાત રજા એકે પણ નહીં રહી. તો આ બાબતે અમે ચીફ ઓફિસર શ્રી અને પ્રમુખ શ્રીનો આભાર માનવી છીએ અને અમારા કામદારો જે છે એ નિષ્ઠાપૂર્વક કામગીરી કરશે અને પૂરતી જે મહેનતની કામગીરી કરે છે આવનાર સમયમાં એને પણ જો પ્રથમ પ્રાયોરિટી આપીને કાયમી કરવામાં આપે તેવી પણ અમારી માંગ છે આમોદના નગરપાલિકાના અધિકારીઓ સાથે. જે સાહેબજી તમે આ નિરાકરણ જે લાવેલા છે તે મૌખિક લાવેલા છો કે લેખિતમાં લાવેલા છો? અત્યારે મૌખિકમાં ખાતરી આપી છે, પણ આમાં કોઈ લેખિતની જરૂરિયાત છે નહીં, કેમ કે કામદારો સાથે સંકલન અધિકારીનું સંકલન કામદારો સાથે હોય એટલે કોઈ પ્રશ્ન બને તેવી કોઈ વાત જ નથી અને આમાં કોઈ પણ અધિકારી ફરે તેવી કોઈ વાત નથી. એટલે આ તો નિર્ણાયક બાબત છે. એટલે સરકારશ્રીમાંથી દરેક નગરપાલિકાને આપે છે અને આમોદ નગરપાલિકા આપ્યું તેમની અમે આભાર માનીએ છીએ નગરપાલિકાના દરેક સદસ્ય અને સભ્યનો. આસોડ તાલુકાના ખરસ ગામે આવેલી દત્તાશ્રય આશ્રમ ખાતે શુક્લ યજુર્વેદ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના હસોટના ખરજ ગામે દત્તાશ્રય આશ્રમમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે, જે અંતર્ગત સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવ રુદ્રાભિષેક સાથે પંચકુંડમાં રોજના શ્રીફળ હોમીને આહુતિ આપવામાં આવી રહી છે. આ રીતે મહિનાના કુલ 3000 શ્રીફળ યજ્ઞકુંડમાં હોમાશે. આ સાથે દરરોજ ગાયના શુદ્ધ ઘીની 1.25 લાખ આહુતિ પણ આપવામાં આવી રહી છે. દેશમાં સૌપ્રથમ વખત શુક્લ યજુર્વેદાંત ગર્ત માધ્યદિન શાખાયાહ પંચસંધિ માલાયુક્ત ઘનપાઠ પારાયણનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં 25 વૈદિક બ્રાહ્મણો દ્વારા પારાયણ કરવામાં આવી રહ્યું છે. આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા અને મનન પંડ્યાની નિશ્રામાં રાષ્ટ્ર શાંતિ અને આજની પેઢી વૈદિક પરંપરાથી અવગત થાય તે હેતુથી આ અનોખું ધર્મ કાર્ય ચાલી રહ્યું છે. આ અંગે આચાર્ય ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે શુક્લ યજુર્વેદમાં 1975 મંત્રો હોય છે, જેમાં સંહિતા, પદ અને ક્રમ એમ 3 પ્રકૃતિ છે, તો અષ્ટ વિકૃતિઓ છે: જટા, માલા, શિખા, રેખા, ધજા, દંડ, રથ અને ધન. આ 8ને અલગ અલગ રીતે બોલીને ઘનપાઠ થાય છે, જેના પારાયણથી આસપાસનું વાતાવરણ દિવ્ય અને અલૌકિક બને છે. ગુરુદેવદત્ત જય જય દત્તાશ્રય. દત્તાશ્રય આશ્રમના સંસ્થાપક એવા હું આચાર્ય ભાવિનભાઈ પંડ્યા જણાવતા ખૂબ જ આનંદ થાય કે દત્તાશ્રય આશ્રમમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ યજુર્વેદ ઘનપાઠ પારાયણ એ પણ માધ્યમદિની શાખામાં અને માલાયુક્ત ઘન ખરેખર આ વિદ્યા શ્રોત વિદ્યા તરીકે ઓળખાય છે અને શ્રોત વિદ્યા સાંભળવાથી આવે. આને કોઈ પણ દિવસ આપણે પુસ્તકોમાં જોઈ શકવાના નથી. આ ગુરુજી એમની પોતાની જીવનશૈલીમાં બધો ત્યાગ કરીને જ્યારે આ 2000 મંત્રો મોઢે બોલે છે અને એક મંત્ર એ 5 પાનાનો હોય છે ને આપણને આ આવરણમાં આ વાતાવરણ જે પંચતત્વથી બનેલું છે તે પંચતત્વમાં મંત્રની અપાર શક્તિ છે અને અપાર શક્તિને એક જ વસ્તુ બાંધી શકે તે મંત્ર. આ મંત્ર શક્તિ દ્વારા દેવો પણ બંધાઈ અને આવી જાય છે. તો આ 30 તિથિઓમાં આપણે ભગવાન શિવના આવરણને અહીંયા લાવી સ્થાપના કરી આ વિશ્વ કલ્યાણને શાંતિની અનુભૂતિ થાય અને જે દેશો પર આપત્તિ આવી રહે છે તે શાંત થાય તેના માટે અમે અહીંયા આ પારાયણ સહિત 25 બ્રાહ્મણોની સાક્ષીમાં 1 લાખ આહુતિ અને 3000થી પણ વધારે શ્રીફળનો દરરોજ યજ્ઞ કરીએ છીએ અને આ યજ્ઞ થકી આ વાતાવરણમાં ખૂબ જ મોટી ઉર્જા પ્રાપ્ત થાય અને લોકોને દેવમાં શિવ શક્તિનો વાસ રહે, દત્ત ભગવાનની કૃપા રહે અને આજુબાજુના વાતાવરણને તૃપ્ત કરી બધાની મનોકામના પૂર્ણ થાય એવી અમારી ભાવના છે. તો તમે પણ આ બધા
આવો આ મંત્રોને શ્રવણ કરો અને પોતાના સંસ્કૃતિમાં રહેલા વેદનું પ્રચાર કરો એવી અમારી ભગવાનને મનુષ્યગણને પ્રાર્થના. ગુરુદેવ દત્ત. જય જય દત્તાશ્રય. દત્તાશ્રયમાં હાલ પંચસંધિ માલાયુક્ત ઘનપાઠ થઈ રહ્યા છે. સામાન્ય રીતે એક મંત્ર બોલતા જે સમય લાગે એનાથી 10 થી અધિક ગણો સમય ઘનપાઠમાં લાગે છે. આ આખી શ્રુત પરંપરા છે જે ક્યાંય લેખિત સ્વરૂપમાં જોવા મળતી નથી. ગુરુ પરંપરાથી બ્રાહ્મણો આ કંઠસ્થ પારાયણ કરી રહ્યા છે. સમગ્ર ભારતમાં 50 જેટલા બ્રાહ્મણો હશે જે ઘનપાઠ કરી શકે છે. દત્તાશ્રયમાં હમણાં વિદ્વાન પંડિત કિરણ પાઠક અને તેજસભાઈ આ પાઠ કરાવી રહ્યા છે. मैं किरण अनिल पाठक आलंदी पुणे महाराष्ट्र से हम यहाँ पधारे हैं और हमारे साथ श्री वेदमूर्ति तेजस भोगायता गुरुजी सूरत अभी वो अध्यापन कर रहे हैं, पाठशाला में पढ़ा रहे हैं और हम भी हमारे पाठशाला में आलंदी में पढ़ा रहे हैं. हम दोनों यहाँ गत श्रावण मास के प्रथम दिन से यहाँ पधारे हैं और यहाँ पंचसंधि माला युक्त घनपाठ का पारायण शुक्ल यजुर्माध्यन्दिने शाखा संहिता से करा रहे हैं. ये पारायण भारतवर्ष में पारायण के रूप में प्रथम बार होने जा रहा है और इसका सौभाग्य दत्ताश्रय में भाविन भाई आचार्य जी इनको मिला है. और इस स्थान में नित्य यज्ञ हो रहा है. 1 लक्ष्य आहुति का यहाँ का संकल्प है और वो आचार्य श्री भाविन भाई द्वारा वो संपन्न हो रहा है. और उसके साथ साथ यहाँ पंचसंधि माला युक्त घनपारायण भी संपन्न हो रहा है. ये भी पूरा मास तक चलेगा. और इस जगह पे गत 10 साल से 1 लक्षाहुति का कार्य संपन्न हो रहा है तथा गत 5 साल से हर श्रावण मास में एक घनपारायण होने जा रहा है. मतलब यहाँ 4 घनपारायण पूरे हुए हैं और इस साल विशेष पंचसंधि माला युक्त घनपारायण का आयोजन आचार्य श्री भाविन भाई पंड्या द्वारा और मनन भाई पंड्या द्वारा किया गया है. દત્તાશ્રયમાં શ્રાવણ માસના અંતિમ દિવસે એક જ દિવસમાં 1.25 લાખ પાર્થિવ શિવલિંગની રચના કરીને દિવ્ય અનુષ્ઠાન કરવામાં આવશે. 1.25 લાખ શિવલિંગના દર્શન માટે હજારો ભક્તો ઉમટી પડશે. નર્મદામાં ગૌશાળા ચલાવતા રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ પશુ ગોપાલક વિજેતા રાજેશ વસાવા દ્વારા ગણેશ ઉત્સવને લઈને ગણેશજીની મૂર્તિઓ ગીરના ગાયની છાણથી બનાવવામાં આવી રહી છે. ગણેશ ચતુર્થી નજીક આવતા ગણેશ ભક્તો અને ગણેશ આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે છે જેને કારણે ક્રમશઃ પીઓપીની મૂર્તિઓનું ચલણ ધીરે ધીરે ઘટી રહ્યું છે અને હવે લોકો માટીની મૂર્તિઓ પાણીમાં ઓગળી જતી હોવાથી માટીની મૂર્તિ તરફ વળ્યા છે. પણ માટીની મૂર્તિ ખૂબ મોંઘી હોય છે અને તૂટી જવાનો દર હોય છે. તેથી તેના નવા વિકલ્પ તરીકે નર્મદાના ગૌશાળા ચલાવતા અને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ ગૌ પશુપાલક વિજેતા રાજેશભાઈ વસાવા ગીરની ગાયના છાણમાંથી ગણેશ મૂર્તિ બનાવી રહ્યા છે. આજે આ નર્મદાના રાજેશ વસાવા લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે. આનો મોટો ફાયદો એ છે કે એક પ્રકારના ઝાડના રસ સાથે ભેળવી ગાયના છાણમાંથી બનાવેલી મૂર્તિ 100% ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે. વજનમાં ખૂબ જ હલકી, લઈ જવામાં સરળતા. મૂર્તિનું કદ બહુ મોટું નથી. 1 થી 1.5 ફૂટની આ વખતે રાજેશભાઈએ 5000 જેટલી મૂર્તિઓ બનાવી છે જે ચપોચપ ઉપડી જાય છે. હાલ તેમના નિવાસ સ્થાનેથી ઓર્ડર આપેલ મૂર્તિઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. રાજેશભાઈના જણાવ્યા અનુસાર ગાયના છાણમાંથી બનાવેલ મૂર્તિ નદીમાં વિસર્જન કરવાની જરૂર નથી, પણ ઘરમાં જ ડોલમાં વિસર્જિત કરવાથી પાણીમાં સહેલાઈથી ઓગળી જાય છે. આ પ્રકારે કરવાથી ભક્તો દ્વારા પર્યાવરણની મોટી સેવા થાય છે અને નદીને પ્રદૂષિત થતી અટકાવી રાજેશભાઈ પર્યાવરણનો સંદેશો ઘરે ઘરે લોકો સુધી પહોંચાડી રહ્યા છે. બીજી તરફ 1 મહિનાથી તાલીમ પામેલી બહેનો મૂર્તિઓ બનાવવાનું અને તેને શણગારવાનું કામ 25થી બહેનો કરી રહી છે. તેમને રોજગારી પણ મળી રહી છે. લોકોમાં છાણમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરતા થઈ જતા લોકોમાં ફ્રેન્ડલી મૂર્તિ પ્રત્યે પર્યાવરણલક્ષી બદલાવ આપી રહ્યો હોવાનું રાજેશભાઈએ જણાવ્યું હતું. આ સાથે MDB ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.